નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃત પદ્ય 10 અનેકાર્થ સપ્તકમ તેનો ત્રીજો ભાગ આજે આપણે જોઈએ. તો આપણે અહીંયા આજે 5મો, 6ઠ્ઠો અને 7મા શ્લોકનો અભ્યાસ કરીએ તે પહેલાં આપણે 1 થી 4 શ્લોકોનો અભ્યાસ ભાગ 1 અને 2માં કરેલો છે. એનો આપણે ટૂંક સાર જોઈએ તો પહેલા શ્લોકની અંદર ક શબ્દના જુદા જુદા અર્થ આપેલા હતા, જેમાં કહ્યું હતું કે ક શબ્દ જે પુલ્લિંગ શબ્દ જે છે, ક એવો પુલ્લિંગ શબ્દ બ્રહ્મા, આત્મા, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને વાયુના અર્થમાં વપરાય છે. કમ એવો નપુંસકલિંગ શબ્દ મસ્તક, પાણી અને સુખના અર્થમાં લૌકિક અને વૈદિક સંસ્કૃતમાં વપરાય છે. એના પછીના બીજા શ્લોકમાં અજ અને અબ્જ શબ્દની વાત કરી હતી કે અજ શબ્દ જે પુલ્લિંગ છે એ બકરો, બકરાના અર્થમાં, શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુથી જન્મેલા પુત્રના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં આવે છે. અબ્જ એવો પુલ્લિંગ શબ્દ ધન્વંતરી, ચંદ્ર અને શંખના અર્થમાં, અને અબ્જ એવો નપુંસકલિંગ શબ્દ કમળ અને સંખ્યાના અર્થમાં આવે છે. એના પછી ત્રીજા શ્લોકની અંદર નિરૂપણ શબ્દના અર્થની વાત કરી હતી કે નિરૂપણ શબ્દ એ વિચારવું, અવલોકન કરવું અને નિદર્શન કરવું એ અર્થમાં આવે છે. એના પછી નિગ્રહણ શબ્દની એ જ શ્લોકમાં વાત કરી હતી કે નિગ્રહણ શબ્દ નપુંસકલિંગમાં આવે ત્યારે ભોજનનો અર્થ આપે છે અને પુલ્લિંગમાં આવે ત્યારે ગળાનો અર્થ આપે છે. ત્યાર પછીના ચોથા શ્લોકની અંદર અવ્યયની વાત કરી હતી કે સંસ્કૃત ભાષાની અંદર જે અવ્યય વપરાય છે તો એ પણ જુદા જુદા અર્થ આપે છે, જેમ કે ભૃશમ અવ્યય તો એ અધિકતાના, ઉત્કૃષ્ટતાના, વધારે પડતાના અર્થમાં, સામી અવ્યય અડધું એવા અર્થમાં, જુગુપ્સિત અવ્યય નિંદનીયના અર્થમાં, અયી અવ્યય પ્રશ્ન કરવાના અને અનુનય કરવાના અર્થમાં, અને અય અવ્યય એ ક્રોધ અને વિષાદને વ્યક્ત કરવાના અર્થમાં આવે છે. હવે પછી આજે આપણે આગળ 5મો, 6ઠ્ઠો અને 7મો શ્લોક જોઈએ. તો 5મો અને 6ઠ્ઠો શ્લોક બંને આપણે આમ તો જોવા જઈએ તો સાથે જ લઈએ છીએ, કારણ કે 5મો અને 6ઠ્ઠો શ્લોક જેમાં ધરતીના, ભૂમિના જુદા જુદા નામો આપેલા છે એની વિશેષતાઓના આધારે, અને એવા બંને શ્લોકોમાં થઈ અને 27 નામો થાય છે. તો જોઈએ આપણે 5મો શ્લોક. ભૂર્ભૂમિરચલાનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણિર્જ્યા કાશ્યપી ક્ષિતિ. આપણે એની સંધિ છૂટી પાડી અનુવાદ કરવાનો થાય ત્યારે પણ આના આ જ શબ્દો અનુવાદમાં લખવાના છે, માત્ર અનુવાદની અંદર ગુજરાતીમાં લખવાના છે. આના જોઈએ ભૂર્ભૂમિ રચલાનંતા, સંધિ છૂટી પાડીએ તો ભૂહુ, ભૂમિહિ, અચલા, અનંતા. તો ગુજરાતીમાં પણ ભૂ, ભૂમિ, અચલા, અનંતા. રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણિર્જ્યા, સંધિ છૂટી પાડીએ તો ક્ષોણિહિ જ્યા, તો ગુજરાતીમાં લખીશું ક્ષોણી, જ્યા, કાશ્યપી અને ક્ષિતિહિ. કૌંસમાં લખવું કે આ ધરતીના નામો છે અથવા તો ભૂમિના નામો છે, ધરતીના અર્થમાં છે. એ જ રીતે 6ઠ્ઠા શ્લોકમાં જોઈએ તો એમાં કહ્યું છે સર્વસાહા વસુમતી વસુધોર્વી વસુંધરા ગોત્રા કુહુ પૃથ્વી પૃથ્વીક્ષ્માવનીર મેદની મહી. તો અહીંયા પણ કહ્યું છે સર્વસાહા, વસુમતી, વસુધુર્વી, સંધિ છૂટી પાડીએ વસુધા, ઉર્વી. તો સર્વસાહા, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુહુ છે તો કુ, પૃથ્વી, પૃથ્વી, ક્ષ્મા, અવની, અવનીહિ મેદની. તો ક્ષ્મા, અવની, મેદની અને મહી. કૌંસમાં લખવાનું ધરતીના અર્થમાં છે. હવે અહીંયા આગળ આમ જોવા જઈએ તો દરેકે દરેક શબ્દ એ પોતે પોતાનો આમ તો સ્વતંત્ર અર્થ આપે છે કે ધરતી માટે આ બધા શબ્દો કેમ વપરાય છે. તો કે ભૂનો અર્થ આપણે ધરતી લઈએ છીએ, ભૂમિનો અર્થ આપણે ધરતી લઈએ. અચલા, અચલા એટલે આપણે કહીએ કે જે ચલિત થાય નહીં, ચલિત ન થનારી, તો ધરતી ચલિત થતી નથી, માટે એના માટે અચલા શબ્દ વપરાય છે. અનંતા, જેનો અંત નથી એને કહેવાશે અનંતા, તો ધરતી જે છે એ પણ અનંત છે. રસા, રસ ધરાવતી, ધરતી માટે આ શબ્દ પણ વપરાય. એના પછી વિશ્વંભરા, તો કે વિશ્વંભરા એટલે સર્વનું ભરણ પોષણ કરનારી એવો અર્થ આપે.
તો ધરતી છે એ પણ બધાનું ભરણ પોષણ કરે છે, એના ઉપર અનાજ ઉગે છે, એના ઉપર જ બધા પશુપાલન થાય છે, એટલે કે એ ભરણ પોષણ કરનારી છે દરેક પશુ પક્ષી માનવ બધાનું, એટલે કે વિશ્વંભરા. સ્થિતા, સ્થિતા એટલે સ્થિર રહેનારી, ધરતી સ્થિર પણ છે એટલે સ્થિર રહેનારી. ધરા, ધરિત્રી, ધરા એટલે ધારણ કરનારી, અથવા તો એનો બીજો અર્થ થાય ધર, ધર એટલે પર્વત, જેમાં પર્વતો છે એને પણ ધરા કહેવાશે. પછી ધરિત્રી એટલે એનો અર્થ પણ ધારણ કરનારી એવો થશે. ધરણીહી એટલે પણ ધારણ કરનારી. પછી ક્ષોણી, ક્ષોણી એટલે પક્ષી વગેરેનો કલરવ કરનાર, કલરવ કરાવતી. ધરતી ઉપર પશુ પક્ષીઓ પણ પોતે કલરવ કરે છે, એટલે પક્ષી વગેરેનો કલરવ કરાવતી. જ્યાં, જ્યાં એટલે કે વયની હાનિ કરાવતી. ધરતી પર જેણે જન્મ લીધો છે તો એને બાલ્યાવસ્થા પણ છે, એની યુવાવસ્થા પણ છે અને એની વૃદ્ધાવસ્થા પણ છે. હાનિ એટલે વયને હાનિ કરાવનારી ધરતી છે. કાશ્યપી, તો કે કાશ્યપ એટલા માટે કે કશ્યપ મુનિની છે માટે એને કાશ્યપી પણ કહેવાય છે. ક્ષિતિહી, ક્ષિતિહી એટલે નિવાસ સ્થાનરૂપ. ધરતી એ નિવાસ સ્થાન માટે યોગ્ય છે, નિવાસ સ્થાનરૂપ છે માટે પણ એ શબ્દ એના માટે વપરાય છે. એના પછી જે છઠ્ઠો શ્લોક છે એમાં કહ્યું છે કે સર્વસહા, બધું સહન કરનારી. ધરતી છે બધું જ સહન કરે છે, સુખ દુઃખ બધું જ, એટલે સર્વસહા બધું સહન કરનારી. વસુમતી, વસુ એટલે દ્રવ્ય સંપત્તિ ઐશ્વર્યથી યુક્ત છે. ધરતી એ વસુમતી છે. વસુધા એટલે પણ એનો અર્થ થશે ધન ઐશ્વર્યને ધારણ કરનારી. ઉર્વી, ઉર્વી એટલે કે વિસ્તાર ધરાવતી. પછી કહ્યું છે વસુંધરા, જે આગળ અર્થ આવી ગયો વસુમતી વસુધા, એ જ વસુંધરા એટલે ધન ઐશ્વર્યને ધારણ કરનારી. ગોત્રા, ગોત્ર અથવા તો શૈલ પર્વત, તો કે જેમાં પર્વતો છે એને એ ધારણ કરે છે માટે ગોત્રા. કુહુ, કુહુ એટલે શબ્દ કરતી હોવાથી, એને એના માટે શબ્દ વપરાય છે. પૃથ્વી તો ફેલાયેલી હોવાથી, ફેલાયેલી હોવાથી એ પૃથ્વી કહેવાય છે. એને પૃથ્વી એટલા માટે કહેવાય કે પૃથુની સંતાનરૂપ હોવાથી એ કહેવાય છે પૃથ્વી. ક્ષમા, સહન કરતી હોવાથી, બધું માફ કરતી હોવાથી ક્ષમા. અવનિહી એટલે રક્ષા કરનાર હોવાથી એ અવની કહેવાય છે. મેદની એટલે મેદ ચરબી ધરાવતી હોવાથી પણ એ મેદની કહેવાય છે. અને મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે એના માટે પણ ધરતી માટે શબ્દ વપરાયો છે મહી. તો આ રીતે ધરતી શબ્દના જુદા જુદા અર્થ છે, પણ આપણે શ્લોકનો અનુવાદ કરતી વખતે બંને શ્લોકની અંદર જે શબ્દો આપેલા છે એનો એ જ ગુજરાતીમાં એનો અર્થ લઈશું, એનો અનુવાદ લઈશું. અને કૌંસમાં લખ્યું છે કે ધરતીના અર્થમાં વપરાય છે, અથવા આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. ફરી એકવાર જોઈ લઈએ. ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી, ક્ષિતિ. સર્વસહા, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુ, પૃથિવી, પૃથ્વી, ક્ષમા, અવની, મેદની અને મહી. આ શબ્દો ધરતીના અર્થમાં છે. એના પછીનો 7મો શ્લોક જોઈએ. 7મા શ્લોકમાં કહ્યું સત્તાયામસ્તિ ભવતી વિદ્યતે ચાથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહત્યુદ્ભવત્યપી. અહીંયા સંધિ છૂટી પાડીએ તો સત્તાયામ અસ્તિ, સત્તાયામ અસ્તિ, ભવતી વિદ્યતે ચાથ ચ અથ જન્મની, ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહત્યુદ્ભવત્યપી. તો સંધિ છૂટી પાડીએ તો પ્રરોહતી ઉદ્ભવતી અપી, પ્રરોહતી ઉદ્ભવતી અપી. હવે અહીં આગળ જુદા જુદા ક્રિયાપદોની વાત કરી છે, એને આપણે જોઈએ. અહીંયા કહ્યું કે સત્તાયામ, સત્તાયામ એટલે સત્તા અથવા તો હોવાપણાના અર્થમાં, કંઈક વસ્તુની હાજરી છે હોવું. સત્તાયામ એટલે હોવાપણાના અર્થમાં. અસ્તિ, ભવતી અને ચ વિદ્યતે અને વિદ્યતે.
સત્તાયામ એટલે કે એનો અર્થ થશે હોવાપણું. હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ છે. જન્મની અથવા જન્મની એટલે કે જન્મની, જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી એવું ક્રિયાપદ છે. ફરી સત્તાયામ એટલે કે હોવું, હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે ક્રિયાપદ તેમજ જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી એવું ક્રિયાપદ છે. અહીંયા આપણે અસ્તિ ક્રિયાપદ વાપરીએ છીએ કે ભવતી ક્રિયાપદ વાપરીએ કે વિદ્યતે ક્રિયાપદ વાપરીએ, એ ત્રણેય ક્રિયાપદો અર્થ આપે છે કોઈ વસ્તુની હાજરી બતાવે, હોવાપણું. આપણે કહીએ કે લેખની અસ્તિ, પુસ્તકમ અસ્તિ, તો પુસ્તકની હાજરી છે, હોવું, તો અસ્તિ ક્રિયાપદ વપરાય. એ જ પ્રમાણે બીજું કોઈ ક્રિયાપદ હોય, બીજા કોઈ શબ્દ માટે વાપરીએ ભવતી, તો પુસ્તકમ ભવતી પણ થાય, તો એ પણ હોવાપણાનો અર્થ આપે. પુસ્તકમ વિદ્યતે, તો એ પણ હોવાપણાનો અર્થ આપે છે. એટલે ત્રણ ક્રિયાપદો કયા અર્થમાં વપરાય? તો કે હોવાપણાના અર્થમાં, વસ્તુનું હોવું, હોવાપણાના અર્થમાં. એ જ પ્રમાણે જન્મની, જન્મના અર્થમાં ઉત્પદ્યતે ક્રિયાપદ વપરાય છે. ઉત્પદ્યતે એટલે ઉત્પન્ન થવું, એટલે એ પણ જન્મની વાત કરે છે. જાયતે એટલે જન્મે છે, એ પણ જન્મનો અર્થ બતાવે છે. પ્રરોહતી, પ્રરોહતી એટલે કે ઉગવું એવો અર્થ બતાવે, તો એ પણ જન્મના અર્થમાં છે. અને ઉદ્ભવતી એટલે ઉદ્ભવે છે, તો ઉદ્ભવતી એ પણ જન્મનો અર્થ આપે છે. એટલે જન્મના અર્થમાં આ 4 ક્રિયાપદોની વાત કરી: ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી. તો ફરી આપણે જોઈએ અનુવાદ એનો કે હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે ક્રિયાપદ છે, અને જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી ક્રિયાપદ છે. તો અહીંયા આપણે આ પદ્ય પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.